ભક્તિમાં શ્રી પ્રાણવલ્લભના આજ્ઞા અનુસાર બેઠું હતું. એટલે એક તો એને નવતન કહેવાયું. બીજું કે જામનગરની અંદર હિન્દુ ધર્મના અનુસાર જ્ઞાન પીરસનાર અલગ અલગ પુરીઓની મહત્તા હતી. કાંચી, કાશી, બદ્રીનાથ, અવંતિકા આ બધી પુરીઓ હતી. એ પુરીઓનું જ્ઞાન 14 લોકના બ્રહ્માંડ સુધી શ્રીમદ ભાગવત, શ્રીમદ ગીતા, રામાયણ, મહાભારત, ગરુડ પુરાણ, વિષ્ણુ પુરાણ આના સુધી સીમિત હતું કે ભાઈ ભગવાનની ભક્તિ કરવી નવધા પ્રકારની, અને ભગવાનની ઉપાસના કરી, વ્રત કરવું, જપ કરવું, તપ કરવું, હોમ કરવું, હવન કરવું અને યજ્ઞ કરવું. આનાથી વિશેષ કાંઈ નહીં. ભગવાન મળશે, દાન કરો, પૂર્ણ કરો, ભગવાન મળશે, અંતે વૈકુંઠની પ્રાપ્તિ થશે. 14 લોકની પરે શ્રીમદ ભાગવતમાં લખ્યું કે ભાઈ જ્યારે મહાપ્રલય થાય ત્યારે આ સંસારમાં 5 તત્વ, 3 ગુણ, 14 લોક સમેત સારા બ્રહ્માંડનો નાશ થાય, સારા અક્ષર બ્રહ્માંડનો નાશ થાય, ત્યારે કશું બચતું નથી. ત્યારે પરમાત્મા ક્યાં? શ્રીમદ ભાગવત 12મા સ્કંદ અને 9મા સ્કંદમાં મહાપ્રલયનું વર્ણન છે. કાલે આપણે જોયું કે ગાંધીજીભાઈ મહારાજને દેવચંદ્રજી મહારાજ પ્રશ્ન પૂછ્યો, ગાંધીજીભાઈ તું ને હું બંને ધર્મની ચર્ચા રોજ સાંભળીએ, ભાગવતની ચર્ચા રોજ સાંભળીએ, તો તને કદી કઈ ખબર પડે છે કે આ સંસારમાં લોક કેટલા? તો બોલે શ્રીમદ ભાગવત અનુસાર દેવચંદ્ર 14 લોક છે. તો બોલે તત્વ કેટલા? તો બોલે 5 તત્વ, પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ. આ 5 તત્વ. ગુણ કેટલા? તો બોલે 3 ગુણ. 5 તત્વ, 3 ગુણ, 14 લોકનો મહાપ્રલયમાં લય થાય છે. ગાંધી તો બોલ પરમાત્મા ક્યાં? ગાંધીજીભાઈની સુબુદ્ધ હતી. જબ સુનાઈ પાર કી બાર તબ ધની કી ભય પહેચાન. ગાંધીજીભાઈને ઓળખાણ થઈ, ઓહો આ જ્ઞાન, પારનું જ્ઞાન આ સંસારમાં આવ્યું છે. અને એ જ્ઞાન સંભળાવવા શ્રી પ્રાણનાથજી મહારાજ નવતનપુરી એટલે જામનગર હરાર દેશમાં આ જ્ઞાન આવ્યું. નવું જ્ઞાન જેને અપરાવિદ્યાનું જ્ઞાન કહેવાય, એ જ્ઞાન આ સંસારમાં આવ્યું. એટલે જેને જાગૃત બુદ્ધિનું જ્ઞાન કહેવાય, એટલે નવતનપુરીમાં આ જામનગરને નવતનપુરી કહેવાય બીજા અર્થમાં. હવે હિન્દુઓના ધર્મ ગ્રંથોમાં તો એક આવત પડી ગઈ છે, એક ભાવ લક્ષણા ભક્તિ છે કે મારા દીકરાનું નામ નારાયણ રાખું, મારા દીકરાનું નામ રામ રાખું, મારા દીકરાનું નામ કૃષ્ણ રાખું, મારા દીકરાનું નામ હનુમાન રાખું, તો મારો દીકરો શું થાય? ભગવાનનો અવતાર થઈ જાય. હું ભગવાન ભગવાન કરતા અંતે સ્વર્ગ છૂટી જાઉં. મહારાજ આવી જાવ, આવી જાવ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. અને શ્રીમદ ભાગવતમાં પણ તમામ ધર્માચાર્યો સમજાવે અજામિલના પ્રસંગ દ્વારા. સ્કંદ 6 અધ્યાય 2 માં 1 થી 50 નંબરના શ્લોક સુધી એમ સમજાવે કે આ નારાયણ નારાયણ કહેતા અજામિલનો દેહ છૂટી ગયો અને સ્વર્ગમાં અજામિલ જતો. નારાયણ અજામિલ તો રાક્ષસ હતો. એની પ્રવૃત્તિ એવી હતી ને ભગવાન કૃષ્ણ, ભગવાન રામ આ સંસારમાં કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેને જે સુખી ના તે શું ફળ ચાખા. જેને જેવું કર્મ કર્યું એવું ફળ એને અવશ્ય મળવાનું છે. તો અજામિલને મરતી સમયે એક જ વાર નારાયણ નારાયણ કીધું તો શું સ્વર્ગ મળી જાય? શું વૈકુંઠ મળી જાય? અને ભાગવત તો એમ કે અજામિલ નારાયણ નારાયણ કહેતા સ્વર્ગ આ મૃત્યુલોક છૂટી સ્વર્ગ અને વૈકુંઠમાં જતો રહ્યો. કોઈ સ્કંદ 6 પડે, વાંચે સ્કંદ 6માં બીજો અધ્યાય વાંચો તો ખબર પડે કે 1 વર્ષ સુધી મૂર્છિત અવસ્થામાં અજામિલ રહ્યો. કેટલી અવસ્થામાં? 1 વર્ષ સુધી. યમદૂત લેવા આવ્યા અને વિષ્ણુના દૂત લેવા આવ્યા. વર્ણન છે આખું, પણ સમજી નહીં શક્યા. અને શ્રી પ્રાણનાથજી એટલે કીધું કે ઓ સુંદર સાથી, એ બાત બડી હૈ સમજ કી ઓર ઈમાન કા કામ. વિષ્ણુ ભગવાનના દૂત આવીને લઈ ગયા કે ચલો અમે તને લઈ જઈએ. પેલા દૂતો કે અમે લઈ જઈએ. મૂર્છિત અવસ્થામાં અજામિલ સમજી નહીં શક્યો. નારાયણ નારાયણ પોતાના પુત્રનું નામ રટતા રટતા. કર્મના બંધન છૂટતા નથી જપ કરવાથી, તપ કરવાથી. આ સંસારમાં આ લખ્યો કોઈ સમજી શક્યું નહીં. યા શ્રીમદ ભાગવતના આચાર્યો પણ સમજાવી નહીં શક્યા કે 1 વર્ષ સુધી મૂર્છિત અવસ્થામાં અજામિલ નારાયણનું ચિંતન કરતો રહ્યો. નારાયણ નારાયણ નારાયણ, 1-2 વાર નહીં. પછી સંસારના તમામ કર્મ છોડી દીધા એને અને 1 વર્ષ સુધી ચિંતન કર. જેના પરિણામ સ્વરૂપ આપણે બોલીએ શ્વાસ શ્વાસ
બોલો, આપણે શ્વાસ શ્વાસ શું બોલીએ? અવિધાન. નીચે નામ બોલીએ છે ને? અવિધાન. અરે બોલો, આપણે ગુરુ મહારાજ કી હે મન માળવીને કર્મ ખાટામાં આપણે આપણા દુઃખ સાથે જીવીએ. ફોન કર્યા મને. શ્વાસ શ્વાસ નીચે નામ જોતા જ નથી, કારણ કે તેરી गिनती बांधी श्वासों श्वास, श्वास का भी नहीं विश्वास, बाकी बचे तेरे कितने श्वास. કર્મના સ્વભાવ અનુસાર તમામને એનું ફળ મળવાનું ચિંતન કરીએ. અને અજામીને ચિંતન કર્યું 1 વર્ષ સુધી મૂર્છિત અવસ્થામાં, જેના પરિણામ સ્વરૂપ એને નારાયણ પ્રાપ્ત થયા. નારાયણ એટલે આ ભગવાન આદિનારાયણ, મહાવિષ્ણુ વિષ્ણુ ભગવાનનું મૂળ સ્વરૂપ આદિનારાયણ, એ અજામીનને પ્રાપ્ત થયું. શાના દ્વારા? ચિંતન દ્વારા. બુદ્ધ કલ્કી અવતારનું ચિંતન, બુદ્ધ કલ્કી સ્વરૂપનું ચિંતન આપણે કર્યું નહીં. દેવચંદ્રજી મહારાજના તનને જોયું, અને દેવચંદ્રજી મહારાજના તનને જોયું, જેના પરિણામ સ્વરૂપ આપણે દેવચંદ્રજી મહારાજની અંદર બેઠેલી શ્રી શ્યામાજી ખેલ में નામ ધરાયો ભાઈ સુંદર, એ સુંદરબાઈના સ્વરૂપને ઓળખી શક્યા. જેને સુંદર સાત કીએ છે, એ સુંદર સાત સુંદરબાઈના સ્વરૂપને નહીં ઓળખી શક્યો કે મૂળ સ્વરૂપે દેખ્યા. ઠીક, જ્યાં મૂળ સ્વરૂપે જોયું કે આ તો આ સંસારમાં માયાના ખેલમાં આ બ્રહ્મ સૃષ્ટિઓ માયાના ખેલની લીલામાં ગર્ક થઈ ગઈ છે. અને એ સુંદરબાઈ શ્યામાજી સ્વરૂપ દેવચંદ્રજીના તમામ અક્ષરાતીત પરબ્રહ્મનો આવેશ વિરાજમાન થયો. અને આ સંસારમાં જાગ્રત બુદ્ધિનું જ્ઞાન તમામને આપ્યું. વેદોમાં લખ્યું હતું કે બુદ્ધ કલ્કી અવતાર આવશે અને આવીને આ સંસારમાં એક પરમાત્માની વાતને જાહેર કરશે. પણ લોકો આ વાતને સમજી એટલે નહીં શક્યા કે ગંગા ગયા તો ગંગાદાસ અને જમના ગયા તો જમનાદાસ. આ સંસારનો નિયમ છે, સસ્તું મળે ને એ બધા લેવા તૈયાર છે. અને એક સિમેન્ટની જાહેરાત છે, આ સિમેન્ટ વાળા સાહેબ બેઠા છે, સિમેન્ટની એક જાહેરાત છે, સસ્તા નહીં સબસે અચ્છા, ક્વોલિટી બેઝ. હવે ક્વોલિટી બેઝ લેવો હોય ને તો પૈસા કિંમત ચૂકવવી પડે. આ માનવ તનની કિંમત છે. ક્વોલિટી બેઝ મેળવવું હોય તો 84 લાખ યોનીના ચક્કર બાદ પુણ્ય કમાવો અને ક્વોલિટી બેઝ માનવ તન મળે. અને ક્વોલિટી બેઝ માનવ તન મળે તો એમાં પણ માનવ તનનું ક્વોલિટી બેઝ જ્ઞાન લેવું છે, ઉત્તમ જ્ઞાન લેવું છે, સારું જ્ઞાન લેવું છે, પદાર્થ ભાવનાથી ઉપરનું જ્ઞાન લેવું છે. એ તત્વનું ચિંતન કર. જયંત નરસિંહે કીધું કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના. અને ભૂલો બધા ભજન તો ગાઈએ છે, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ને ત્યાં લગી સાધના. બધી સાધના જૂઠી. કેમ કે તત્વની ઓળખાણ ના થાય. દૂધમાં ઘીનું એક તત્વ રહેલું છે, ઓઇલ બેઝ, ખબર ના પડી. દૂધ ફાટ્યું, દહીં બન્યું, મથન કર્યું, અંદરથી માખણ નીકળ્યું, એને ઉકાળ્યું, ક્યારે ઓઇલ બેઝ મને ઘી તત્વ નીકળ્યું. ક્વોલિટી. આ સંસારમાં જ્ઞાનની પણ એક ક્વોલિટી છે. અને શ્રી પ્રાણનાથજી એટલે સબસે સસ્તા નહીં સબસે અચ્છા. સબ પુરીઓ में ધન ધન પુરી નવતન, નવતન પુરીમાં ધન ધન જ્ઞાન આવ્યું. અને એને બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ કહેવાયા, નહીં બુદ્ધ કલ્કી સ્વરૂપ કહેવાયા. પછી ક્યાંથી આવે? જામનગર. જામનગર થી આવે મંગલપુરી. મંગલપુરી મહિમા બડી સબકા ગુરુદ્વાર. સબકા ગુરુદ્વાર એટલે એક પક્ષનું નહીં, હિન્દુ પક્ષનું નહીં, કતે પક્ષનું પણ જ્ઞાન ત્યાંથી શરૂ થઈ જાય. मंगलपुरी महिमा बड़ी है सबका गुरुद्वार. चले जगावन साथ को श्री प्राणनाथ भरथा. नाम तो છે મહેરાજ ઠાકુરનું તન. વેદોમાં લખ્યું હતું કે ભાઈ બે તનમાં પરબ્રહ્મ અક્ષરાતીત લીલા કરશે, બે આત્માઓ પર આ સંસારમાં પરમાત્માનું દિવ્ય જ્ઞાન આવશે, એવું લખેલું હતું. એ પ્રમાણે દેવચંદ્રજી નામના તનમાં દેવાપી નામનો ઉત્તમ જીવ અને મહેરાજ ઠાકુરના તનમાં મરો રાજાનો ઉત્તમ જીવ આ સંસારમાં આવીને આ લીલા પરબ્રહ્મ અક્ષરાતીતની વિષ્ણુ ભગવાનના 8મા અને 9મા અવતારની લીલા કરી. અરે 9મા અને 10મા અવતારની લીલા કરી. શ્રી પ્રાણનાથજી આ સંસારમાં આવી આ સંસારના દુનિયાના કોહેડાને જાહેર કર્યું કે આ કોહેડો શું છે. મરમર સબ કોઈ જાત હૈ ચાહીએ મોમિન મોત ફરક. મોમિનોના મોતમાં ફરક છે. મરવાનું એટલે કઈ પંચભૌતિક શરીર છોડીને મરવાનું નથી. આ તો ઉત્સવ છે. આજે હું મરીશ, કાલે બીજો મરશે, ત્રીજો મરશે. મોહના તત્વો બધા ફસાયેલા છે. પણ મોમિનોના મોતમાં ફરક એ છે કે જીવતે મારી આપકો શબ્દ પુકારત હક. ઘર મરેંગે નહીં મોમિન તો ક્યાં મરેંગે મુનાફક. આ વાણીને સાંભળ્યા પછી, આ વાણીને ઓળખ્યા પછી
આ વાણીનું મથન કર્યા પછી પોતાને ઘેર લાવ્યા પછી એના અનુરૂપ કાર્ય ના કરીએ તો ખબર નહીં પડશે કે આપણે જીવીએ છીએ કે મરીએ છીએ. કુરાનમાં લખ્યું ખુદા આવશે ને ત્યારે કબરોથી મુર્દા બેઠા થશે, પરમાત્મા આવશે તો પરમાત્મા તો આવી ગયા 11મી સદીમાં. ઇમામ મહેંદી બન્યા, આખરુલ ઝમા ઇમામ મહેંદી સ્વરૂપ બનીને આવી ગયા. આ સંસારમાં કિયામત જાહેર કરી અને લોકોને દાવત કરી કે આવો ખુદાવંદ તાલા પરવરદિગાર શ્રી પ્રાણનાથે અલ્લાહ તાલા આ સંસારમાં આવ્યું છે. દાવત કરી, જાહેર કરી કે આવી જાઓ અને એક નિજાનંદ સંપ્રદાયના ઝંડા નીચે જાહેર આવી અને પોતાના આત્મકલ્યાણના માર્ગે દિવ્ય પરમાત્માના ચરણ કમલને પ્રાપ્ત કરો. અને કઈ આવ્યા તો બોલે પદ્માવતી કેન શરદવિંદ પૃષ્ઠે ઇન્દ્રાવતી નામસા દેવી વિરાજિતા. પદ્માવતી નદીના, પદ્માવા એટલે લક્ષ્મી, પદ્મા એટલે લક્ષ્મી, લક્ષ્મી અને કેન નદીના તટ પર પ્રાણવલ્લભ અક્ષરાતી પ્રીતમ મહારાજ ઠાકુરનું તન, ઇન્દ્રાવતી બાઈની આતમ અને પાંચે શક્તિઓ જે તનમાં બિરાજમાન છે એ મહારાજ ઠાકુર 5000 ની જમાતને લઈ પદ્માવતીપુરી ધામ પરનામાં ધામ ચબુતરા ગુમટ બંગલામાં આવે અને આ સંસારના દુનિયાના તમામ લોકોને વેદ કતેબનું દિવ્ય જ્ઞાન પીરસે. અને વેદ કતેબનું દિવ્ય જ્ઞાન પીરસીને કે ભાઈ આ સંસાર ઉલઝ્યો છે નામના ચક્કરમાં. જુદે જુદે નામે ગાવી જુદે જુદે ભેષણે કોઈ જીન ઝઘડો આપ में परमात्मा सबों का बुद्ध ब्रह्म सृष्टि वास्ते, बुद्ध जी ब्रह्म सृष्टि ने वास्ते આ સંસારમાં જ્ઞાનને લઈને આવ્યા કે કોઈ જીન ઝઘડો, हिंदू कहे हम उत्तम, मुसलमान कहे हम पागना, भाई ना झगड़ो. दो बंदे एक छोड़ के एक राख અને બીજી શ્રી પ્રાણનાથજી સમજે તો અંતિમ લક્ષ્ય બ્રહ્મ સૃષ્ટિનું અંતિમ લક્ષ્ય પણ કાંઈ ખરું ને. નામના ચક્કરમાં ઉલજી ગયા તો શ્રી પ્રાણનાથજી આ સંસારમાં આવીને કીધું કે ભાઈ દો લૌકિક નામ મેટ કે કરશી નહીં ઉઠા. બે લૌકિક નામ જે જાહેર છે આ સંસારમાં પરમાત્માના, એ પરમાત્માના બે ને નામને મટાવી અને શ્રી પ્રાણનાથ પોતે પૂર્ણ બ્રહ્મ અક્ષરાતી સચ્ચિદાનંદના રૂપમાં જાહેર થઈ અને પોતાની મૂળ પહેચાન કરશે કે હું એ દુનિયાનો ખુદા ખાવંદ માલિક પરમાત્મા પરવરદિગાર છું. આપણા મનમાં સવાલ થઈ ગયા તો બાપજી બોલ બોલ કરે, સમજવા તો કઈ આવતું, હવે સમજમાં નહીં આવે. કારણ કે વાણી પડીએ તો ખબર પડે, નહીં પડે તો શું ખબર પડે. અને પડીએ તો બી ચૂટકી પાણી અગરબત્તી પાણી એવું કરીએ તો સમજમાં નહીં આવે. પણ એક ચોપાઈનું મંથન કરીએ, એક વાતને સમજીએ તો ખબર પડે કે આ વાણી આવી રીતે સમજી શકાશે, આ વાતનો ભેદ આમ ખુલી શકશે. કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ના ચિહ્ને, નામ એકવિધ અને લીલા ત્રિવિધ હોય. આને સમજવા માટે શું કરવું પડે? કૃષ્ણજીની ત્રિધા લીલા સમજવી પડે. એને નહીં સમજવું તો અમિતાભ બચ્ચનના પિક્ચરો ઘણા બધા તમે જુઓ છો, ધર્મેન્દ્રના ઘણા બધા પિક્ચર જુઓ છો, હેમા માલિનીના પિક્ચર જોઈએ છે તો એક પિક્ચરમાં કોઈ ગીતા બને, એક પિક્ચરમાં સીતા બને, એક પિક્ચરમાં સતી સાવિત્રી બને. જ્યારે ધર્મેન્દ્ર સામે આવે અને ધર્મેન્દ્ર એમ કે ગીતા તું અહીંયા તો આવે, અરે બોલો ભાઈ, અરે બોલો. નામ તો એ જ છે, તનનું નામ તો હેમા માલિની છે પણ નામ શું રાખ્યું? એકનું સીતા, એકનું ગીતા, એકનું સાવિત્રી. અને પેલોનો ઘરવાળો આવીને એમ કે ગીતા બોલ તો બોલે, સીતા બોલ તો બોલે. એને એમ કહેવું પડે કે ઓ મારી હેમા માલિની તું બોલો अपने गुरु महाराज की. એવી રીતે ધર્મેન્દ્ર 4-5 પિક્ચરમાં અલગ અલગ નાટક કરે અને જો હેમા માલિની એમ કે ઓ ભાઈ શંકર, ઓ ભાઈ વીરુ, તું આમાં પેલો બજારમાં ઉભો આવે. મૂળ સૂત્રની વાતો છે ભાઈ. કૃષ્ણજીના તનમાં આત્મ અક્ષર જોશ ધરીધામ અક્ષરાદિક પરબ્રહ્મ લીલા કરી 11 વર્ષને 52 દિવસ, 11 વર્ષની લીલા ને 52 દિવસનો વિયોગ થયો. આત્માઓ કોણ ગયું? આત્મા ગયું, શરીર ગયું નહીં. શ્રી કૃષ્ણજીની ત્રિજાની અલગ અલગ પ્રકારે છે. એવી રીતે રામને પણ માનવાવાળા રામને જાણતા નથી, રામ નામ જાણ્યો નહીં, પૂજા में ભયહાન. બધા રામ રામ કીધા પણ રામને ઓળખ્યા નહીં. एक राम दशरथ का बेटा, दूजा घटघट लेटा, तीजे सकल पसारा, चौथा राम सबसे न्यारा. रामनी कोઈને ખબર પડી નહીં. આ બુદ્ધજીએ બ્રહ્મસૃષ્ટિ વાસ્તે આ ગુજ વેદ, આ ગુજા કડીઓ લખી હતી ને, આ સંસારમાં ખોલીને બતાવ્યું.
રામ છે એક દશરથ રાજાનો દીકરો છે, બીજો રામ વિષ્ણુનો અવતાર છે, ત્રીજો આદિનારાયણ સ્વરૂપ સકલ પસારા છે જેને બ્રહ્માંડની રચના કરી, અને ચોથો રામ કેવલ પરમાત્મા પરમેશ્વર ખુદા તાલા એક દુનિયાનો માલિક આત્મ રામ છે. એની ઓળખાણ કોણ કરાવે? કૃષ્ણજીના તનમાં પણ આ દેવ દુવિધા બની. 11 વર્ષની લીલા અને 52 દિવસનો વિયોગ, આ સંસાર કાળમાં એનો પ્રલય કરી યોગમાં એના બ્રહ્માંડમાં શ્યામાજી થયા તૈયાર. બોલીએ છે કે શ્રી શ્યામાજી થયા તૈયાર. કોણ તૈયાર થયું? શ્યામાજી. અને યોગમાં એના બ્રહ્માંડમાં કેવલ બ્રહ્મા એક રાતની રાસ બાંકે બિહારીના તનના નામથી પ્રસિદ્ધ થઈ, અને એ તનથી લીલા જાહેર થઈ. એનો લય કર્યો, એનો પણ નાશ. પછી પાછા પરમધામ ગયા, પણ ઉમેદા તામસ્યા રહી દિન બેર સોહમ દેખન કો આયા. ઉમેદા તામસ્યા તામસી સખીઓને આ સંસારમાં આ ખેલ જોવાની ચાહના રહી, થાક મન મે રહી. કારણ કે આપણે હમણાં પિક્ચર જોતા હોય અને ફટાક લગી લાઈટ જતી રહે, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોઈએ, બોલો अपने अपने गुरु महाराज की, હે બબીતાનો ને પેલા જેઠાલાલનો સંવાદ આવે અને આપણા મનમાં કેટલો આનંદ, હા બબીતા ને જેઠાલાલ, અને પટલે કે લાઈટ જાય શું થાય? અરે યાર હવે એટલે બંધ થઈ ગયું. પણ પછી પાછી લાઈટ આવે તો રીલ કઈથી શરૂ કરે કે જઈથી બબીતા ને જેઠાલાલનો સંવાદ કઈથી થાય? જેઠાલાલ અને બબીતાનો સંવાદ જેથી શરૂ થયો તો ને એને થોડો આગળથી લે, ચલો ભાઈ તમારી લિંક જોડાયેલી છે, અને લિંક જોડાયેલી રહે ને એટલે શ્રી પ્રાણનાથજીએ અહીંયા સંસારમાં આવીને કીધું. 5મા દિવસની લીલામાં વાત જાહેર કરી. કેવો સુંદર સાજી! પહેલે બ્રિજમાં આવ્યા, પછી રાસમાં આવ્યા, પછી અરબમાં ગયા, અરબમાંથી દેવચંદ્રના તનમાં આવ્યા. 5મા દિવસની લીલા છે. ચેત સકો સો ચેતિયો, પુકાર કહે મહામત. છેલ્લો સમય છે, છેલ્લો વખત છે. કોઈ સ્વયં ના કહેતા કે અમને કીધું નહીં કે પૂર્ણ બ્રહ્મક્ષરાપી પરમાત્મા સચ્ચિદાનંદ પોતાની આત્મા સાથે આ સંસારમાં આવ્યા હતા, અને એમને જણાવ્યું નહીં કે આ સંસારમાં નામના ચક્કર છોડી મૂળ સ્વરૂપની ઓળખાણ કરો, તનોના ઝઘડા છોડી મૂળ સ્વરૂપની ઓળખાણ કરો. અને મૂળ સ્વરૂપ એ છે કે આપણને પરબ્રહ્મક્ષરાપી એ પરમધામના 25 પક્ષમાં લઈ જાય. આ બુદ્ધજી બ્રહ્મ સૃષ્ટિને કારણે આ જ્ઞાન લઈને આવ્યા અને આવીને આ સંસારમાં જાહેર કર્યું ભાઈ કે જુદે જુદે નામે ગાવથી. આ સંસારના તમામ લોકો અલગ અલગ નામથી ઓળખે છે, પણ પરમાત્મા બધાનો એક છે. અને જો પરમાત્મા બધાનો એક હોય તો હવે કરવાનું શું રહ્યું? કઈ જ નહીં. કે સારી દુનિયાનો માલિક એટલે કઈ નહીં, ભજન નહીં, કીર્તન નહીં, તપ નહીં, જપ નહીં, હોમ નહીં, હવન નહીં, કશું જ નહીં. તો કરવાનું શું? તો બોલે પ્રેમ લક્ષણ. પ્રેમ બ્રહ્મ દો એકે સો તો બસત વતન ભંગજી. અખંડ ધામોમાં પ્રેમ અને બ્રહ્મ છે. આ સંસારમાં પ્રેમની લીલા શ્રી કૃષ્ણજીના તન દ્વારા જાહેર કરી. દુનિયાને ખબર નહોતી પ્રેમ શું છે. પ્રેમ નામ દુનિયામાં પ્રેમના નામને કોઈ જાણતું નહોતું. રામ ભગવાનના અવતાર આવ્યા ત્યાં સુધી કોઈ પ્રેમની વાત કરી? બોલો આપણે ગુરુ મહારાજ કી. જ્યાં સુધી રામાવતાર થઈ ગયો, રામાવતારના પહેલા અવતારોમાં બધામાં જો કોઈ તીરથી લડે, કોઈ તલવારથી લડે, કોઈ ગદાથી લડે, કોઈ ભાલાથી લડે, એકબીજાના મસ્તક કાપવાની વાત કરે. કોઈ પ્રેમની વાત કરી? ચલો બેહીને પ્રેમથી સમજોતો કરીએ. અને કૃષ્ણજીના તનમાં આવ્યા 11 વર્ષ અને 52 દિવસમાં આ સંસારને પ્રેમનો રસ પીવડાવ્યો, પ્રેમની વાત કરી. જગતને જીતવું હોય તો પ્રેમથી જીતો, એવો સંદેશ પ્રાપ્ત કર્યો. કોઈ સમજી નહીં શક્યું વાતને, અને અહીંથી શરૂઆત થઈ કૃષ્ણજીના તનથી. આપણે તનને પકડી બેઠા, મૂળ સ્વરૂપને પકડ્યા નહીં. અમિતાભ બચ્ચન કે ધર્મેન્દ્રને પકડવાના હતા, એની જગ્યાએ નામને પકડી બેઠા. કોઈ જીને ઝઘડો આપમે લડાઈ ના કરો, એનાથી કશું પ્રાપ્ત થવાનું નથી. અને શ્રી પ્રાણનાથજી હવે શું થાય? તો બોલે પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકાય. નવધાસે ન્યારો કહ્યો, નવધાસે ન્યારો કહ્યો 14 ભુવન में नाय सो प्रेम कहां से. બોલો ગોપીઓના તનમાં જે પ્રેમ હતો ને એને પામવો છે. એવી પ્રેમ લક્ષણા ભક્તિ કહી ગયો. તો શ્રી પ્રાણ વલ્લભે આપણને ભક્તિના 4 પ્રકારમાં, પહેલી ભક્તિ દાસ ભક્તિ, એની ઓળખાણ કરે કે હનુમાનજીએ કરી. હનુમાનજી મહારાજ સુંદરકાંડમાં તુલસીદાસ દ્વારા લખાયું, પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા, રામ લખન સીતા મન વસિયા.
આપણે બોલ્યા તમે બોલો अपने अपने गुरु महाराज की હનુમાનજી મહારાજને એમ કીધું રામ ભગવાને કે ચાલ તને સીધો વૈકુંઠ લઈ ચાલો. હનુમાનજીએ ના કીધું ભગવાન કઈ મને જવું નથી વૈકુંઠ. કેમ કે તઈ વૈકુંઠમાં તમારી કોઈ લીલા મને મળશે નહીં. ના રામ અને સીતા તમે મળવાના. મને ખબર છે કે તમે મૂળ વિષ્ણુ અવતાર છો. હનુમાનજીને ખબર. એમણે એટલે તુલસીદાસ ગોસાઈ દ્વારા લખાવ્યું કે પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા. પરમાત્માનું ચરિત્ર છે, લીલા છે રામના તન દ્વારા. એ લીલાનું રસપાન આ માયાના બ્રહ્માંડમાં છે, આ માનવ તનમાં છે. એ સાંભળીને પાર ઉતરીએ. બાકી કશું છે નહીં કે જે ચરિત્રમાં રામ, લખન અને સીતા છે. તુલસીદાસ પણ એ સુંદરકાંડમાં છેલ્લે લખે કે તુલસીદાસ સદા હરિ ચેરા કીજે નાથ હૃદયમાં ડેરા. મારા હૃદયમાં તમે ડેરો કરો, મારા ધામ દિલમાં. અને આપણે બધા પ્રણામીઓ નિજાનંદ સંપ્રદાયના સાથીઓ એક વાત રોજ બોલીએ, અર્શ તુમ્હારા મેરા દિલ હૈ તુમ આએ કરો આરામ. શું બોલીએ? અરે બોલો બાપજી. अर्श तुम्हारा मेरा दिल है तुम आए करो आराम सेज बिछाई रुझ रुझ के. बोलो अपने अपने गुरु महाराज की. अरे जयकारा बोलो पार उतरी जवाશે. આપણે બોલીએ તુલસીદાસે વિચાર કે મારા હૃદયમાં તમે ડેરો કર્યો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સહિત. આપણે કે કર્ષ तुम्हारा मेरा दिल તો કોના માટે? बोले परब्रह्म अक्षरातीत सच्चिदानंद श्री प्राणवल्लभ युगल स्वरूप श्यामा श्याम मारा हृदय में તમે આવો. मेरे जीव के यही जीवन बोलिए अंदर આવે ને તો શું થઈ જાય? ધામદિલ થઈ જાય. તો આ ધામદિલ તો ક્યારે પડી જવાનું છે? એક ને એક દિન जाना होगा हरी भरी फुलवारी तलिया सरी. तो एक દિવસ છૂટી જવાનું છે. તો ધામદિલ કયું બને? श्री प्राणनाथ जी के पढ़ो मेरी कलाम को. મારી વાણીને પઢો તો ખબર પડે કે અર્શદિલ શું છે. અને અમારા બધા ભજનીકો બોલે અર્શદિલ કહ્યા મોમીન. મોમીનોનું દિલ છે ને અર્શ કીધું છે, પરમધામ કીધું છે. વાણીને પઢો તો ખબર પડે. પઢો મેરી કલામ કો. તો ભાગ્યશાળી શક છે, કારણ કે પરમધામ અખંડ છે. શું છે? અખંડ છે. કારણ કે એનો માલિક અખંડ છે, એનો માલિક અવિનાશી છે, એનો માલિક સચ્ચિદાનંદ છે. એ જન્મના ચક્કરથી પરે છે. જો આ શરીરમાં આવી જાય તો આ પણ અખંડ. અરે બોલો ઉગાવમાં બોલો. આ શરીર પણ અખંડ થઈ જાય. અને અખંડ થયેલું શરીર 5 વર્ષનું હોય તો 5 વર્ષનું જ રહે. યોગમાયના બ્રહ્માંડમાં ધ્યાનથી જોઈએ, સુરતાથી જોઈએ, ચિત્તવનથી જોઈએ, ધ્યાનના માધ્યમથી જોઈએ તો શબલિક બ્રહ્મમાં આજે પણ શ્રી કૃષ્ણજીનું તન 11 વર્ષનું જ છે. બાંકે બિહારીનું તન રાસ રમતું આજે પણ યુવા સ્વરૂપ છે. એટલે વેદ મંત્રમાં એક સૂત્ર લખ્યું, એક શ્લોક લખ્યો કે ચિદાદિત્યમ કિશોરાંગમ પરે ધામન વિરાજિતમ સ્વરૂપમ સચ્ચિદાનંદમ નિર્વિકારમ સનાતન. એટલે લખી દીધું. દુનિયાને ખબર ના પડે આ પરમધામનો શ્લોક નથી. આ યોગમાયા બ્રહ્માંડમાં શ્રી કૃષ્ણજીના તનમાં બાંકે બિહારી દ્વારા જે લીલા થાય એના માટે લખ્યું કે નિર્વિકાર સનાતન એ પરમાત્મા છે. મારા સાથીઓ સમજવું પડે. પઢો મેરી કલામ કો. એક હનુમાનજીની દાસ ભક્તિ, બીજી સખા ભક્તિ નર અને નારાયણની, અર્જુન અને કૃષ્ણની. નર અને નારાયણની આપણે ક્યાં તો સાંભળેલું છે ને, એને હું સાંભળવાનું. અમારે ગારખાના રતિભાઈ બિચારા ધામ ચાલી ગયા. बोलो अपने अपने गुरु महाराज की. बहुत सरस बात कहता है. एक बार पढ़ लिया बार बार क्या पढ़ने का? एक बार सुन लिया बार बार नहीं पढ़ने का है. सुन लिया हो गया. એમનો કહેવાનો તાત્પર્ય હતો કે એકવાર જે વાત સાંભળી છે, એકવાર જે વાત વાંચી છે એનું મનન અને મથન, એનું ચિંતન સદૈવ ચિત્તમાં રહે. અને તમે બધા બોલો છો ચિત્તમાં છે તો રે. સુંદર મળ્યા શ્રી પ્રાણનાથ મળ્યા હોય તો અર્જુનની નર અને નારાયણની ભક્તિને જુઓ કે ભગવાન 14 લોકોનો નાથ કૃષ્ણ અવતારમાં અર્જુનને કહે અને અર્જુન સાંભળે અને અર્જુન કે અને કૃષ્ણે વાત સાંભળીને કરે એ સખા ભક્તિ. આ તો કોઈનું કહેતું સાંભળતું નથી. કારણ કે ધન દોલત અને માલ ખજાના બધા પડ્યા રહેવાના ને. પણ જીવન મસ્તાના બિચારો ભલું કહી ગયો
माता पिता और भाई बहनों इस सब पैसों की लार है। उन्नति के तो माता पिता और भाई बहनों इस सब पैसों की लार है, इनको चाहिए जबर खजाना तब वो करती प्यार है। ताथे दुनिया झूठी इसका क्या एतबार है, जीवन मस्ताना कहे पुकारे सच्चा दाता। श्री राज्यवाला साचो છે અક્ષરાપી પરબ્રહ્મ એ નર અને નારાયણની ભક્તિથી પરેની વાત કરે ગોપી માર્ગીય। આ સંસારમાં મેં કે કૃષ્ણને ગોપીઓ પાણીમાં જોવાતી, પવનમાં જોવાતી, ગોપીઓને કૃષ્ણ પાણીમાં, પવનમાં, પથ્થરમાં હર જગ્યાએ જોવાતા। એ અરસપરસની લીલા, એ પ્રેમની લીલા અને એની પતિવ્રતા સાધનમાં આપણે જ્ઞાન સાંભળ્યું ને, ઇલમ સાંભળી લીધો પછી હવે કંઈક તો કરવું પડે ને। કહેની સુની ગઈ રાત में आया रहने का दी तो कई तो करવું પડે। આપણે હવાર ઉઠીને ચંદન પુષ્પીએ કેસરી ચંદન પુષ્પ બહુવિધરાજે સુગંધ સર્વે મારા કયા વાલાજીને કરીએ? ઘરમાં કોઈ વાલો દીધો છે જ નહીં। આ તો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की કોઈ વાલોજી નહીં મળે। આ તો ખાય લાલિયાનું બધાને આનંદ આવી જાય। બોલો अपने अपने गुरु महाराज की, बोलो धाम के धनी की। सुंदर साजी चंदन पुष्प विराजे किए तो अपनी सुरता परमधामना 25 શ્લોકમાં સામે યુગલ સ્વરૂપનું એ હોય, પૂર્જમ સ્વરૂપ સાહેબ હોય અને ધ્યાન આવો જીવાલા કહેતા હોય તો પરમધામના 25 પક્ષ રંગ પરવાલી મંદિર, એ રંગ પરવાલી મંદિરમાં રાજજી મહારાજના ચરણ કમલમાં આપણે ધ્યાન કરતા કે રાજજી મહારાજ આવો છે ને। तो राजी महाराज નું સ્વરૂપ વાંગમય સ્વરૂપ 18758 પણ હોવું જોઈએ, જેના દ્વારા આપણે ચિંતન કરી શકીએ। એ પતિવ્રતા સાધનમાં આપણે ખાવા બેઠા હોય તો વાલાજી ખાઓ, ઓઢામણી કરીએ। આ ભાવ છે અને દુનિયા છે ને ભાવમાં જીવે છે। ઘણા બધા પ્રસંગો છે પણ તમારો સમય થઈ જાય કહી દો, નહીં તો પછી આ ગાડી ચાલે આગળ તો આનંદ આવે। પણ પતિવ્રતા સાધનમાં ભક્તિ આપણને આપી અને યુગલ સ્વરૂપ શ્રી પ્રાણવલ્લભના સ્વરૂપ સાથે આપણે આત્માના ભાવથી આપણે આ તો રૂમાલ નાખીએ છીએ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की આપણે રૂમાલ નાખીએ એટલે એમ કે ના ભાઈ મેં રૂમાલ નાખ્યો એટલે અમાર બેને પણ માથે રૂમાલ બાંધ્યો છે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે। સાડીનો પલ્લો હોવા છતાં માથે રૂમાલ બાંધીએ એનો મતલબ ખબર છે? પુરુષને છે ને અહંકારનું સ્વરૂપ છે એટલે માથે રૂમાલ નાખે ને તો તમામ લોકો જોઈએ કારણ માથે રૂમાલ નાખે એટલે ધીરે ધીરે પેલો અહંકાર ડાઉન થાય। પણ સ્ત્રી પાસે તો છે જ પલ્લુ, તો સ્ત્રીએ તો પોતાનો માથે એ તો લાગણીશીલ છે, લજ્જાશીલ છે, એમણે તો પોતે આ કરવું પડે। પુરુષના માટે છે કે માથે રૂમાલ નાખીને કે આવો જીવાલા, પુરુષના મનમાં અહંકાર છે હું પુરુષ છું, મેરે સમાન કોઈ નહીં। તો એ ભાવને માથે રાખીને શ્રી પ્રાણવલ્લભને કે હું આત્મસ્વરૂપા તમારી સન્મુખ સમર્પણ કરીને પતિવ્રતા સાધનમાં દ્વારા હે વાલાજી મને પરમધામ પાછા લઈ ચાલો। એ બુદ્ધ નિષ્કલંક અવતારે આ સંસારમાં જાહેર કર્યું। કોણે જાહેર કર્યું? બુદ્ધ નિષ્કલંક અવતાર શ્રી મહારાજ ઠાકુરનું તન હિન્દુઓના ધર્મ ગ્રંથો દ્વારા મહારાજ ઠાકુરનું તન કેશવરાય ઠાકુરના દીકરા, માં ધનબાઈના દીકરા, અંદર મરુ રાજાનો જીવ, ઇન્દ્રાવતી બાઈની વાસના અને યુગલ સ્વરૂપ પદ્માવતીપુર ધામ પન્નામાં બિરાજમાન થઈને કીધું કે વિરોધશાળી વિશ્વ કા ભાગતિન બીતક। આ બીતક થી છે ને બ્રજથી લગાવીને રાસથી લગાવીને અરબસ્તાનની બીતક ને દેવચંદ્રજી બીતક ને પદ્માવતીપુર ધામની બીતક આ પડશો ને તો ખબર પડશે કે યુગલ સ્વરૂપ શ્યામા શ્યામને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય। 8 ઓવર 64 ઘડીની લીલાને શ્રી પ્રાણનાથજી મહારાજના પવિત્ર ચરણ કમલમાં પ્રાપ્ત કરીએ એવી મંગલ કામના કરીએ। પણ સાથે આ બુદ્ધજીના ઇલમને, કયા ઇલમને? બુદ્ધજીના ઇલમને આપણે બોલીએ છીએ તારતમમાં, તમે તો પન્નામાં તારતમ લ્યો ને, હા તો શું બોલ્યા કે વાણી મેરે, અરે બોલ લો, वाणी मेरे पियों की न्यारी जो संसार निराकार के फिर 3 पार के भी पार अब उत्कंठा उपजी मेरे करना ए सतवाणी मत के लेऊं जो इनको इन सार में कई सत्सुख शो में निर्णय करो
એ સુખદેવ બ્રહ્મ ષષ્ઠી કો આ પ્રતિજ્ઞા છે, તો મેં અંગના નહીં તો નહીં. અને શ્રી પ્રાણનાથજી મહારાજ કે પતિવ્રતા આપણે સેવીએ. પતિવ્રતા નારીના ધર્મ પ્રમાણે આપણે આ નિજાનંદ સંપ્રદાય શ્રી પ્રાણવલ્લભ અક્ષરાધિકનું સેવન કરીએ, આત્માના આધારને પ્રાપ્ત કરીએ. પરમધામના 25 પગ ધામ તલાવ કુંજબન સોહે, માનિક નહેર બનતી જોહે, પશ્ચિમ ચોગાન બड़ो बन कहिए, यो पुखराज जमजा जी रहिए, आठों सागर 8 जीबी के 25 पक्ष हैं. એ ધામધની યુગલ સ્વરૂપને પ્રાપ્ત કરીએ, પરમધામના 25 પક્ષમાં વિહાર કરીએ, એવી મંગલ કામના સાથે આજની આ ચર્ચાને વિરામ મારીએ. પણ વાણીને પોતાના ઘરે પધરાવો, પડો, મથન કરો. અંતિમ સમય છે, 50 થઈ ગયા, બીજા 50 જીવવાના નથી. જીવવાના દેવે હા, તો પછી લઈ જાઓ ને વાણી પડો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી